સુરતના સચિન ભેસ્તાન રોડ પર ભારે જળબંબાકાર રસ્તો નદીમાં પરિવર્તિત થયો અને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ. રસ્તા બંધ થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ડ્રેનેજ લાઇનમાંથી પણ પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. સુરતમાં ફરી એકવાર ખાડીપુર આવવાની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓની બેદરકારીથી આ રસ્તા ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતમાં થોડા દિવસ પહેલા જ ખાડીપુર આવ્યું હતું, તારાજી સર્જાઈ હતી. વેપારીઓ અને સ્થાનિક લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને ફરીથી એકવાર સુરત એ જ પરિસ્થિતિમાં મુકાય તેવી શક્યતા છે. વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થયો છે અને ફરીથી એકવાર સુરતની એવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમામ જે રોડ રસ્તાઓ છે ત્યાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સુરતની સામે આવી રહ્યા છે. ખાસ કરીને સુરતના સચિન ભેસ્તાન રોડ પર ભારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ જાણે કે નદીઓમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સુરતની સામે આવી રહ્યા છે અને તેના પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ સુરતમાં જોવા મળી રહી છે અને તંત્રની કામગીરી સામે અહીંયા મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને આ જ મુદ્દે સુરતથી આપણી સાથે સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે. અમિત, ફરીથી એકવાર સુરતમાં એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને ફરીથી એકવાર સુરતમાં પાણી ભરાયા છે. ખાડીપુર આવવાની શક્યતા છે. શું વધુ જાણકારી? જી, ચોક્કસથી સુરતમાં આજે ગઈકાલ રાતથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ ધીમા વરસાદની અંદર સુરતના રસ્તાઓ છે તે જાણે નદીઓ બની ગયા હોય તે પ્રકારના દ્રશ્ય હાલ સામે આવી રહ્યા છે. હાલ આજે રસ્તો જોઈ શકો છો. આ જે રસ્તો છે તે ઉધના નવસારી ને જોડતો આજે મુખ્ય રસ્તો છે અને આ જ રસ્તા પર જે કહી શકાય કે વરસાદી પાણીનો ભરાવો થયો છે. વરસાદી પાણીનો ભરાવો થયો હોવાના કારણે આજે અનેક વાહનો જે છે તે અટવાયા છે. હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો અહીં આવી રહ્યો છે. હાલ આ જે દ્રશ્ય છે, આખો રસ્તો છે જળમગ્ન થઈ ગયો છે અને વાહનો જે છે તે જે કહી શકાય અડધા ડૂબે તે પ્રકારની પરિસ્થિતિ હાલ જે છે તે જોવા મળી રહી છે. કારણ કે રસ્તાની જે ઊંચાણવાળી સાઈડ છે ત્યાં વાહનોના ટાયર ડૂબી રહ્યા છે અને વચ્ચેનો જે ભાગ છે, જે નીચાણવાળો ભાગ છે, ત્યાં કહી શકાય કે ઘૂંટણ સમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. તો કે પાલિકાની ટીમ દ્વારા કહી શકાય કે બધા જ ગટરના જે ઢાંકણા છે તે ખોલી નાખવામાં આવે છે, ડ્રેનેજના મેનહોલ છે તે ખુલ્લા કરવામાં આવ્યા છે, પરંતુ પાણીનો નિકાલ થતો નથી. અને તેનું મુખ્ય કારણ કે ખાડીની સપાટીમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે અને આ જ પ્રકારે જે વધારો થવાના કારણે ખાડીમાં જે પાણી છે તે જઈ શકતું નથી અને આ જ પાણી છે હવે રસ્તા પર ભરાઈ રહ્યું છે. આ જ પ્રકારની પરિસ્થિતિ થોડા સમય પહેલાં આજે કહી શકાય કે દક્ષેશ્વર મંદિર નજીક જોવા મળી હતી કે જ્યાં પણ રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને ફરીથી આજે ભેસ્તાન નજીક આ જે રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ થયો છે. જે પ્રકારે ખાડીના લેવલ ઊંચા આવી રહ્યા છે, સુરતમાં સતત પાણી ભરાઈ રહ્યું છે, તેનાથી સ્પષ્ટ એક વાત થઈ રહી છે કે ફરીથી સુરતમાં ખાડીપુર આવે તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. કારણ કે સુરત મહાનગરપાલિકાના અધિકારી પોતે કબૂલ કરી રહ્યા છે કે ખાડીની ક્ષમતા છે તે ઉપર આવી છે, એટલે કે કહી શકાય કે ખાડીનું લેવલ ઉપર આવ્યું છે અને ડ્રેનેજનું પાણી સીધું ખાડીની અંદર જઈ શકતું નથી. અને આ હાલ સીધા દ્રશ્ય ડ્રેનેજ છે ત્યાં જે ડ્રેનેજનું ઢાંકણું ખોલવામાં આવ્યું છે, પરંતુ તેની પાણીનો નિકાલ છે ખૂબ જ ધીરે ધીરે થઈ રહ્યો છે. એટલે કે પાણી પણ હવે ડ્રેનેજમાંથી બેક મારી રહ્યા હોવાની પરિસ્થિતિ સામે આવી રહી છે. અને બીજી તરફ ખાડીનું લેવલ ઊંચું આવ્યું હોવાના કારણે ડ્રેનેજની અંદરથી પાણી આવવાની સમસ્યા છે તે ઊભી થઈ રહી છે. હાલ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ડ્રેનેજ છે તેની અંદરથી પાણી છે તે બહાર રસ્તા પર આવી રહ્યું છે. એટલે હવે ડ્રેનેજના પાણી પણ રસ્તા પર વહેતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ખાડીના લેવલો ઊંચા જઈ રહ્યા છે તેને લઈને ફરીથી ખાડીપુરની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા પાસે નક્કર કોઈ આયોજન નથી. દર વર્ષે જે પ્રકારે સુરત જળમગ્ન થઈ જાય છે, આ જળમગ્ન થતું સુરતને રોકવા માટે પાલિકા પાસે કોઈ આયોજન નથી. હાલ જે આ વાહનો જોઈ શકો છો, વાહનો છે અડધા ડૂબેલા જોવા મળી રહ્યા છે. બીજા વાહનો પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અડધા વાહનો ડૂબે તે પ્રકારે પાણી છે તે રસ્તા પર ભરાઈ ચૂક્યા છે અને પાલિકા ગમે તેટલી મહેનત કરે પરંતુ પાણી છે ડ્રેનેજની અંદર જતું નથી, કારણ કે ખાડીની સપાટી ઉપર છે અને આ જ કારણે સુરતના હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્ય પણ આજે છે તે સામે આવ્યા છે. ટ્રાફિક જામ થઈ ગયો છે કારણ કે બ્રિજનો ઉપયોગ છે આ પાણી ભરાવાના કારણે થઈ શકતો નથી અને તમામ વાહનોને એક સાઈડ એટલે કે જે કહી શકાય કે એક જ સાઈડમાં જવું પડી રહ્યું છે. BRTSનો ઉપયોગ છે
તે ઉધનાથી સચિન જતા વાહન ચાલકો કરી રહ્યા છે અને અન્ય ભાગનો જે રસ્તો છે તે સચિનથી ઉધના તરફ આવતા વાહન ચાલકો કરી રહ્યા છે. એટલે પચપણે એક નાની એવી BRTS લેનની અંદર આ પ્રકારે વાહનો જવાના કારણે ખૂબ લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે અને લોકોને હાલાકીનો સામનો પણ છે તે કરવાનો વારો આવ્યો છે. લોકો જે સામે દ્રશ્યો જોઈ શકો છો કે ઢીચાણસમા પાણીની અંદરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને સામાન્ય એવા વરસાદમાં જ જો સુરતની આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ફરીથી ખાડી પૂર આવે તેવી સંભાવનાઓ છે સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે અધિકારીઓ પણ એવું કહી રહ્યા છે કે ખાડીની સપાટી સતત વધી રહી છે અને તેના કારણે ડ્રેનેજમાંથી પાણીનો નિકાલ નથી થતો અને એટલા માટે જે સુરતના રસ્તા છે તે નદીઓમાં ફેરવાઈ ગયા છે. જી અમિત, થોડા દિવસ પહેલા જ સુરતે આ પરિસ્થિતિ જોઈ હતી અને ફરીથી એકવાર એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અધિકારીઓ અને તંત્ર દ્વારા જે મોટા મોટા દાવા કરવામાં આવ્યા હતા તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. આસપાસ જો કોઈ સ્થાનિક હોય તો તેમની સાથે વાતચીત કરો, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને આ અંગે સ્થાનિકોનું શું કહેવું છે? જી ચોક્કસથી હાલ તો જે ખૂબ વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. લોકોના વાહનો જે બંધ થઈ રહ્યા છે. લોકો સાથે વાતચીત કરવાનો અહીંયા પ્રયાસ કરીશું કે કેટલી તકલીફનો સામનો છે તેમને કરવો પડી રહ્યો છે. જ્યારે એક વ્યક્તિ અહીંયા ઊભા છે તેમની સાથે વાત કરીશું. પહેલા પાણી ભરાઈ જાય છે દર વખતે, કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે બાપુ, અવર જવરમાં બહુ તકલીફ પડે. કોઈ કામ પર જાય, કોઈ પર્સનલ કામથી જાય, કોઈ ઇમ્પોર્ટન્ટ કામથી જાય. SMC કંઈ કામગીરી કરતી નથી. બસ એટલું જ કહેવા માંગુ છું. આ પણ સરકારનું દ્રશ્ય જોવા જાય તો બહુ ખરાબ છે. કામ કરવા જોઈએ, SMC કોઈ સ્થાનિક પર ઊભા નથી, કોઈ કામ કરતા નથી, ખાડા કોઈ ખોલતા નથી. આટલું પાણી ભરાઈ જાય છે, બધાને તકલીફ પડે અવર જવર માટે. ગયા વર્ષે એવું કીધું હતું કે પૂર નહીં આવે, પણ પૂર પણ આવી ગયું અને પૂર ગયા પછી પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાય. કેટલું યોગ્ય? યોગ્ય તો જોવાય, તમારી સામે જ જોવાય છે કેટલું પાણી ભરાય છે. જોઈ લો તમારું. અન્ય એક વાહન ચાલક છે. વડીલ, કેટલી તકલીફ પડશે આ પાણીમાંથી પસાર થશો તો? બહુ તકલીફ પડશે. કેમ તકલીફ નહીં? હું કામ ધંધે જવાનું, આ પાણી ભરાયેલું તો આ માણસ ક્યાંથી જાય? શું લાગે છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ થાય? અધિકારીને શું કહેશો? હવે અધિકારી ધ્યાન આપે તો આવું પરિસ્થિતિ થાય જ નહીં. શું લાગે છે અધિકારીઓએ કામ કર્યું હશે આ રસ્તા પર? કામ કરતું તો આવું પાણી ભરાતું જ નહીં. સરકારને શું વિનંતી કરશો? સરકારને આ કે ગટર વટર બધું સાફ કરાવે, પાણી આવે તો તરત નિકાલ થાય એનું. જી ચોક્કસથી, એટલે કે લોકો પણ એવું કહી રહ્યા છે કે પાણીનો નિકાલ થાય તે પ્રકારે કામગીરી થવી જોઈએ. અને હાલ આ જે વાહન ચાલકો જે છે તે ટ્રાફિક જામ છે તે રસ્તા પર થઈ ચૂક્યો છે અને ઘણા વાહનો જે પોતાનું વાહન યુટર્ન લેવા માટે પણ અહીંયાથી મજબૂર છે તે બન્યા છે. એટલે કે પાણી જોઈને ઘણા વાહન ચાલકો જે છે તે યુટર્ન લઈ જાય છે. ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે. કેટલી તકલીફ પડે? આગળ પાણી ભરાયું છે. તકલીફ તો પડે જ ને યાર. આપણે ટાઈમે જવું હોય ને પહોંચી નહીં શકીએ અને મગજમારીના પાર નથી. અમારે વરાછા તો નથી અહીંયા. હું વરસાદ હશે એટલે એવું લાગે છે કે પાણી ભરાણું છે. અધિકારીની કામગીરી કેવી છે? હવે અધિકારીની તો કામગીરી હોય પણ એક સાથે હોય તો આ બધું કેટલું કરીએ કે એવું થાય ને, એવું છે. તમને કેટલી તકલીફ પડશે હવે જોઈ પછી ખબર પડે આગળ જાય તો કેમ છે. બ્રેક ચોંટી જાય છે, કાંઈ શોર્ટ સર્કિટ થાય છે, શું થાય છે. હજી તો બ્રેક પરમ દિવસ ઉખાડેલી છે, ચોંટી ગયેલી હતી. પાણી નથી આવ્યો ખર્ચો તો એની મેળે ઉખડી ગઈ હતી. થાય ખરું આગળ. ચોક્કસથી, એટલે કે પાણીમાં ગયા પછી ખબર પડે કેટલો ખર્ચો આવે. ઘણા વાહન ચાલકો તો પાણી જોઈને જે છે તે પોતાનું વાહન છે તે સીધું યુટર્ન જે છે કરી રહ્યા છે અને પાણી જે પ્રકારે ભરાયા છે લોકોને તકલીફ પડી રહી છે. લોકો પણ કહી રહ્યા છે કે અધિકારીઓએ